નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટ પર. તો મિત્રો, આજની આપણી ચર્ચાનો વિષય એ છે કે મહાકુંભનું ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન કયું છે. એટલે કે મિત્રો, મહાકુંભનું ત્રીજું અને છેલ્લું સ્નાન હવે હમણાં જ થોડા સમયમાં આવી રહ્યું છે. અને મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે આ જે સ્નાન કર્યા પછી સાધુઓ પોતપોતાના સ્થળોએ પાછા ફરવાનું શરૂ કરશે અને તે પોતપોતાના શ્રદ્ધાળુઓ ઘર તરફ પાછા વળવાનું પણ શરૂ કરશે. મિત્રો, મળતી માહિતી મુજબ સવારે 8 વાગ્યા સુધી કુલ 62.37 લાખ લોકોએ વસંત પંચમીના અવસર પર સંગમમાં સ્નાન કર્યું છે અને સાંજ સુધીમાં આ આંકડો 1 કરોડને પાર થવાની પણ સંભાવના અને ધારણા કરવામાં આવી છે. હવે મિત્રો, લોકોના મનમાં સવાલ એવો ઉઠી રહ્યો છે કે હવે પછીનું મોટું સ્નાન ક્યારે કરવામાં આવશે. તો મિત્રો, જાણીએ કે મહાકુંભના આગામી સ્નાનનું હવે આયોજન ક્યારે થશે, જેથી શ્રદ્ધાળુઓ આ મહાસ્નાનનો લાભ ઉઠાવી શકશે. તો મિત્રો, આપ સૌને પ્રશ્ન હશે કે આગામી સ્નાન ક્યારે થવાનું છે અને શું તેનો શુભ સમય રહેશે. તો મિત્રો, આજના આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો. તો મિત્રો, આગામી સ્નાન ક્યારે છે તેનો ઉલ્લેખનીય છે કે મહાકુંભનું આગામી મોટું સ્નાન હવે માહ પૂર્ણિમા તિથિ એટલે કે 12 ફેબ્રુઆરી 2025 રોજ થશે. તેમજ મિત્રો, હિન્દુ કેલેન્ડર અનુસાર માહ પૂર્ણિમાની તારીખ એટલે કે 11મી ફેબ્રુઆરી 2025 સાંજે 6:55 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે માઘ પૂર્ણિમા 12મી ફેબ્રુઆરી 2025 ને સાંજે 7:22 સમાપ્ત થશે. તેમજ સનાતન ધર્મમાં ઉદય તિથિને મહત્વ પણ આપવામાં આવ્યું છે. મિત્રો, આવી સ્થિતિમાં માહ પૂર્ણિમા તિથિ 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. મિત્રો, આવી સ્થિતિમાં આગામી 12મી ફેબ્રુઆરીએ મહાકુંભનું મહાસ્નાન થશે. તો મિત્રો, તમને જણાવેલી જે માહિતી છે, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો, જો આવી જ માહિતી જોવી તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને નીચે આપેલી બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, આ સ્નાનનું બ્રહ્મ મુહૂર્તનો સમય શું છે? મિત્રો, સવારે 5:19 થી લઈને 6:10 સુધીનો રહેશે. તેમજ આ સ્નાનનું સંધિકાળ મુહૂર્ત એટલે કે સંધ્યાકાળનું મુહૂર્ત શું રહેશે? તો મિત્રો, સાંજે 6:07 થી લઈને 6:32 સુધીનો સંધિકાળનો સમય રહેશે. તેમજ જો આપણે અભિજીત મુહૂર્ત વિશેની આપણે વાત કરીએ તો અભિજીત મુહૂર્ત કોઈ પણ સમયગાળા માટેનું હોતું નથી. મિત્રો, જો આપણે મુહૂર્તની આગળ વાત કરીએ તો અમૃતકાળ. મિત્રો, અમૃતકાળનો સમય સાંજે 5:55 થી લઈને 7:35 સુધીનો અમૃતકાળનો સમયગાળો રહેશે.
તો મિત્રો, આ મહાકુંભમાં જે ત્રીજું સ્નાન અને છેલ્લું સ્નાન છે તે શા માટે કરવામાં આવે છે? આ મહા પૂર્ણિમાની કથા તમે શું જાણો છો? તો ચાલો આજે આપણે આ મહા પૂર્ણિમાની કથા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. મિત્રો, પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. તેમજ આ જ સમયે નારદજી ત્યાં આવ્યા. નારદજીને જોઈને ભગવાન વિષ્ણુજીએ પૂછ્યું કે હે મહર્ષિ, તમારા વૈકુંઠમાં આવવાનું કારણ શું છે? તો મિત્રો, આવું વિષ્ણુજીએ નારદજીને પૂછ્યું. ત્યારે નારદજીએ મને કહ્યું કે તેમને કોઈ ઉપાય જણાવો જેનાથી લોકોના કલ્યાણમાં મદદ મળે. આવો પ્રશ્ન નારદજીએ શ્રી વિષ્ણુજીને કહ્યો. ત્યારે નારાયણ શ્રી વિષ્ણુએ કહ્યું કે જે વ્યક્તિ આ સંસારના સુખો ભોગવવા માટે ઈચ્છે છે અને મૃત્યુ પછી તે મોક્ષ ઈચ્છે છે, તો તેણે પૂર્ણિમાના દિવસે સાચા મનથી સત્યનારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ પછી નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વ્રતની વિધિ વિશે પણ જણાવ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ વ્રત દરમિયાન વ્યક્તિએ દિવસભર ઉપવાસ રાખવો જોઈએ અને સાંજે ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ પણ કરવો જોઈએ અને શ્રી સત્યનારાયણ ભગવાનને ભોજન પણ અર્પણ કરવું જોઈએ. મિત્રો, આમ કરવાથી સત્યનારાયણ દેવ પણ પ્રસન્ન થાય છે. તે વ્યક્તિને સુખ, કીર્તિ અને મોક્ષ આપે છે. તેમજ મિત્રો, વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભમાં સ્નાન કરવા માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ સંગમ કિનારે એકઠા થાય છે. બધાનું એક જ ધ્યેય છે: પાપોથી મુક્તિ, આધ્યાત્મિક શુદ્ધિકરણ અને મૃત્યુ પછી મુક્તિની પ્રાપ્તિ એટલે કે સ્વર્ગમાં જવું. બધાના એક જ ધ્યેયો સાથે સૌ આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ 144 વર્ષ પછી યોજાતા પૂર્ણ મહાકુંભમાં પવિત્ર સ્નાનનો ભાગ બનવાના છો, તો ત્યાંથી મિત્રો તમારે આ 6 વસ્તુને અવશ્યપણે લાવવી જ જોઈએ. આ 6 વસ્તુઓ તમે ચોક્કસપણે ઘરે લાવી શકો છો અને તમારા કોઈ સગા સંબંધી કે મિત્રો જવાના હોય તો તેની સાથે પણ તમે આ 6 વસ્તુ અવશ્યપણે મંગાવી શકો છો. નંબર 1, ગંગાજળ. ત્યારબાદ નંબર 2, ત્યાંની સંગમ માટી. મિત્રો, તમે મહાકુંભની માટી લઈને આવી શકો છો જરૂર. 3, તુલસીનું પાન. નંબર 4, ત્યાંથી શિવલિંગ અને શિવમાલા પણ અવશ્યપણે મહાકુંભમાંથી લાવવી જોઈએ. નંબર 5, રુદ્રાક્ષની માળા. મહાકુંભમાંથી તમે મિત્રો રુદ્રાક્ષની માળાને પણ લાવીને ઘરે રાખી શકો છો. ત્યારબાદ નંબર 6, ત્યાં આવેલા અનેક સંતોના આશીર્વાદ જો તમે પ્રાપ્ત કરી લેશો તો મિત્રો તમારો બેડો અવશ્ય પાર થઈ જશે અને સુખ સમૃદ્ધિની પણ અવશ્ય તમને પ્રાપ્તિ થશે. તો મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ લાસ્ટ. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયોને અંત સુધી નિહાળવા બદલ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.